ધો ધ ટોક્સ આર ટેકનિકલ, અમે લોકો એટલો ખ્યાલ રાખ્યો છે કે એમાં ફંડામેન્ટલ્સ પણ ડિસ્કસ થાય, કારણ કે આ આઈ ડોન્ટ થિંક કે તમને બીજા કોઈ પ્લેટફોર્મ પર મળશે. સો મૂવિંગ ટુવર્ડ્સ અવર ધ લાસ્ટ ટોક, અને જે લોકો ટેકનિકલ એનાલિસિસ કરતા હશે એના માટે ડૉક્ટર અભિષેક ભુવાનું નામ અજાણ્યું જરીકે નહીં હોય. Abhishek is a MD anesthesiology and consultant anesthetist, particularly cardiac anesthetist at Synergy Hospital, Rajkot. He is a versatile investor with 7 years of experience in equity, real estate, gold and debt markets, expert in options trading and advanced financial strategies, and is a regular speaker on practical investment technologies and techniques. He is going to speak on technical analysis, basics and beyond. ગુડ આફ્ટરનૂન. તો સ્ટોક માર્કેટમાં સૌથી અગત્યની વસ્તુ છે એ છે કન્સિસ્ટન્સી. સૌથી જો તમારી કન્સિસ્ટન્સી નહીં હોય તો તમે સ્ટોક માર્કેટમાંથી આઉટ જતા જ રહેવાના છે. એટલે સૌ પ્રથમ તમારે ડિસાઇડ કરવું પડશે કે તમારે શું કરવું છે. ઇન્વેસ્ટર બનવું છે કે ટ્રેડર બનવું છે કે બંને બનવું છે, બરાબર? એટલે જો ટ્રેડર છે એ ટેકનિકલ એનાલિસિસ કરી રેન્ડમલી સ્ટોક ચોઇસ કરે અને એના એક્ઝિટ અને એન્ટ્રી ક્રાઇટેરિયા ફિક્સ હોય અને એ શોર્ટ ટર્મ માટે સ્ટોકની લેવેચ કરતા હોય. જ્યારે ફંડામેન્ટલ એનાલિસિસ કરી અને એક સ્ટ્રક્ચર પોર્ટફોલિયો બનાવે એ ઇન્વેસ્ટર હોય. એ લાંબા સમય, એને કોઈ ટાઈમ ન હોય, એનો કોઈ ટાર્ગેટ ન હોય, એ લાંબા સમય સુધી ઇન્વેસ્ટ કરીને એમાં સ્ટોકમાં રહે. એટલે જે ફંડામેન્ટલ એનાલિસિસ છે એ તમને વેલ્યુ આપે છે, જ્યારે ટેકનિકલ એનાલિસિસ એ પ્રાઇસ આપે છે તમને ક્યારે તમારે એન્ટ્રી લેવી. બંને મિક્સ પણ કરી શકાય. સારા સ્ટોક તમે ફંડામેન્ટલી અલગ કરી અને એ કયા પ્રાઇઝે તમારે લેવા એના માટે ટેકનિકલ એનાલિસિસ યુઝ કરી અને તમે એને સારી પ્રાઇઝે બાય કરી શકો. એટલે ટ્રેડરના આટલા ટાઈપ હોય છે, તમારે ડિસાઇડ કરવું પડે તમારે કયા ટાઈપના ટ્રેડર બનવું છે, બરાબર? અચ્છા, હવે આ સ્કાલ્પિંગ અને ઇન્ટ્રાડે ટ્રેડિંગ છે એમાં લોટ્સ ઓફ ટૂલ્સ, મશીન અને સ્કિલ્સની જરૂર પડે અને એના માટે તમારે ફૂલ ટાઈમ આપવો પડે, જે આપણા માટે શક્ય નથી. એટલે ડૉક્ટર્સ માટે સૌથી સારી વસ્તુ છે કે સ્વિંગ ટ્રેડિંગ અથવા પોઝિશનલ ટ્રેડિંગ કરે, ઇન્ટ્રાડે અને સ્કાલ્પિંગથી દૂર રહે. આ બધા ટાઈમ ફ્રેમ છે. સ્વિંગ ટ્રેડર્સ માટે લગભગ 1 વીક ટુ 4 વીક્સનો પોઝિશન હોય. આ ટાઈમ ફ્રેમમાં ટ્રેડિંગ કરી શકાય. આમાં 30 મિનિટ્સ ને 1 અવર મેં નથી લીધા, કેમ કે આપણી જે ટાઈમ છે માર્કેટનો એ 6 અવર્સ અને 15 મિનિટ્સનો છે. એટલે 15 મિનિટ્સ લાસ્ટ, જે તમે 30 મિનિટ્સ લો તો એમાં એક લાસ્ટની જે 15 મિનિટ્સ છે એ રહી જાય. એટલે બેસ્ટ છે 45 મિનિટ્સ, 75 મિનિટ્સ અને 125 મિનિટ્સ. અને ડે અને એનાથી લાંબી ટાઈમ ફ્રેમમાં એનો ટ્રેન્ડ એનાલિસિસ કરવાનો. સેમ વસ્તુ જો પોઝિશનલ ટ્રેડર હોય તો એની 1 મંથ અથવા 1 યર સુધી ઓપન પોઝિશન રહે અને એ ડેઇલી ચાર્ટ અને વીકલી ચાર્ટનો યુઝ કરે. કયા સ્ટોક્સમાં ટ્રેડ કરવું? ઓફકોર્સ તમને આપણે સેબીએ આપણને આપ્યું જ છે નિફ્ટી 50, નિફ્ટી નેક્સ્ટ 50, નિફ્ટી નેક્સ્ટ 100. છતાં પણ હજી એનાથી મન ન ભરાય તો આપણે માર્કેટ કેપ જેનું એટલીસ્ટ 20,000 CR વધારે છે એવા સ્ટોક સિલેક્ટ કરવા. જેમ સાહેબે કીધું કે ભાઈ સ્મોલ કેપ નાના એકદમ જે એમાં ફસાવાના ચાન્સ વધારે છે, એટલે એમાં ટેકનિકલ એનાલિસિસ કરીને ટ્રેડ કરવું નહીં. ટિપ્સ આપે એમાં કરવું નહીં, ન્યૂઝમાં આવે એનાથી દૂર રહેવું, આ બધા સ્ટોકથી દૂર રહેવું. છતાં એ પણ આપણી પાસે લગભગ 350 સ્ટોક્સ છે. આ NSE ને BSE બેયનું કમ્બાઈન છે એટલે 700 બતાવે છે. અધરવાઇઝ 370 સ્ટોક્સ છે જે ઓલમોસ્ટ 20,000 CR જેનો માર્કેટ કેપ અપ છે. અચ્છા, હવે કોઈ પણ સ્ટોક છે એ આઈધર આ રીતે ચાલે, અપ ટ્રેન્ડમાં ચાલે, આઈધર ડાઉન ટ્રેન્ડમાં ચાલે ઓર સાઇડવેઝમાં ચાલે. હવે જો અપ ટ્રેન્ડમાં ચાલતું હોય સ્ટોક તો સૌથી હું શું ટ્રાય કરું કે ભાઈ જ્યાંથી રિવર્સ થયો છે જે સ્ટોક, અહીંથી રિવર્સ થયો સ્ટોક, તો ફરી પાછો ત્યાં આવે ને તો હું કદાચ બાય કરવાની કોશિશ કરું, બરાબર? તો અહીંયા હું લાઈન દોરું અને એને સપોર્ટ, જ્યાંથી રિવર્સ થયો ઉપરથી નીચે રિવર્સ થયો એ રેઝિસ્ટન્સ. જો અપટ્રેન્ડમાં હશે તો એ ઓફકોર્સ અહીંયા ઘણી વખત 1-2 વખત રેઝિસ્ટન્સમાં અહીંયા ટક્કર આપી હશે, ફરી પાછો નીચે આવ્યો હશે અને નેક્સ્ટ ટાઈમ ફરી પાછું ગમે ત્યારે રેઝિસ્ટન્સ તોડશે.
તો એ રેઝિસ્ટન્સ જે તોડે એ ફરી પાછો સપોર્ટ બની જાય અને આ પ્રક્રિયા ચાલ્યા કરે જ્યાં સુધી એનો ફરી પાછો પ્રીવિયસ લો છે એ બ્રેક ન કરે ત્યાં સુધી. જો પ્રીવિયસ લો બ્રેક કરે તો એ ફરી પાછો ડાઉન ટ્રેન્ડમાં આવી જાય અને એનાથી ઊંધી પ્રક્રિયા ચાલુ થાય. અને સાઇડવેઝ છે એ આવી રીતે સાઇડવેઝ ચાલ્યા રાખે. હવે આ બધાનું સીટી સ્કેન કરીએ તો આવી રીતના તમને કેન્ડલ્સ જોવા મળશે બધી. ગ્રીન કેન્ડલ છે એ નીચે ઓપન થશે, ઉપર ક્લોઝ થશે. રેડ કેન્ડલ છે ઉપર ઓપન થશે, નીચે ક્લોઝ થશે. અને આ એના એ ટાઈમ ફ્રેમ દરમિયાનના હાઈ પોઈન્ટ અને લો પોઈન્ટ રહેશે, એ વીક હશે. હવે ઇમ્પોર્ટન્ટ વસ્તુ ઓફકોર્સ કન્સિસ્ટન્સી તો છે જ, સાથે સાથે એક માઇન્ડ સેટઅપ. આખી ગેમ છે એ આખી માઇન્ડ સેટઅપની જ છે, કેમ કે તમારે એમાં તમારા પોતાની જાતનો સત્સંગ કરવાનો છે, બરાબર. હવે જો આ એકચ્યુઅલી દેખાય એટલું ઇઝી નથી. આમાં તમારે સ્થિતપ્રજ્ઞ બનવું પડે એકદમ, બરાબર. એમાં એકદમ તમારે જાતનો સત્સંગ કરી અને એન્ટ્રી, ટાર્ગેટ અને સ્ટોપ લોસ તમારો ફિક્સ જ હોય. તમારી કોઈ પણ તમે સિસ્ટમ બનાવો, એ સિસ્ટમમાં જો આ વસ્તુ ફિક્સ ન થાય ત્યાં સુધી તમારે કોઈ પણ પ્રકારના ટ્રેડ લેવાના ન થાય. સાથે સાથે મની મેનેજમેન્ટ એટલે કે રિસ્ક રિવોર્ડ રેશિયો અને તમારી પોઝિશન સાઇઝિંગ, તમારા કેપિટલને અનુસાર તમારે આને ડિસાઇડ કરવું પડે. ટાઈમ અને સૌથી લીસ્ટ છે એ સ્ટ્રેટજી છે, બરાબર. કેમ કે સ્ટ્રેટજી તો તમને યુટ્યુબમાં તમે સર્ચ કરશો એટલે લગભગ હજારો વિડીયો આવશે તમને. 1000 વિડીયો તો તમને આમ લાઈનમાં ઢગલો થઈ જશે. એટલે આપણે શું કરીએ કે હર વીક તમે એકાદી આ તો બહુ સરસ આવ્યું છે, આ વખતે આ બહુ સરસ આવ્યું એમ કરીને, આ તો પરફેક્ટ છે, આ 100% સાચું પડે એમ કરીને તમે હરેક વીક બાય વીક એમ ન ચાલે. તમારી એક સ્ટ્રેટજીને 100 ટાઈમ પ્રેક્ટિસ કરવી પડે. અને પ્રેક્ટિસ કર્યા પછી જ તમે પ્રોફિટમાં આવશો. એ જ માઇન્ડસેટની ગેમ છે આખી. એટલે આપણે પણ હજી પણ આજે મેડિકલ ફેટર્નિટીમાં આપણે કોઈકને પૂછીએ કે તમે શું કરો છો, તો એમ કે હું મેડિસિનની પ્રેક્ટિસ કરું છું. એમ ન કે હું મેડિસિનનો બાદશાહ છું. એટલે એમ આમાં પણ એવું જ છે કે ભાઈ તમે શું કરો છો, તો કે હું પ્રાઇઝ એક્શનની પ્રેક્ટિસ કરું છું. એટલે સેમ વસ્તુ છે કે તમે હંમેશા, અને એકદમ તમારું માઇન્ડ કુલ રાખીને જ તમારે એમ જ માનવાનું કે હું પ્રેક્ટિસ કરું છું, લાઈફ ટાઈમ માટે હું પ્રેક્ટિસ જ કરું છું એમ. અને ઇન્ડિકેટર્સ પણ એટલા જ છે. તમે યુટ્યુબમાં ઇન્ડિકેટર્સ સર્ચ કરશો એટલે લગભગ 1400 થી 1500 ઇન્ડિકેટર્સ જોવા મળશે. આ ઇન્ડિકેટર્સ તમે ભણવા જાય તો આપણી આખી લાઈફ જતી રહે કદાચ. અને મોસ્ટ ઓફ ધેમ આર લેગિંગ ઇન્ડિકેટર્સ. એટલે એ લોકો પ્રાઇઝને ફોલો કરતા હોય. એટલે તો આપણે શા માટે પ્રાઇઝ સાથે ના રહીએ એમ, તો એને કહેવાય પ્રાઇઝ એક્શન. એટલે થાય છે શું, હવે 3 ટાઈપના ટ્રેડ હોઈ શકે પ્રાઇઝ એક્શનથી. રિવર્સલ ટ્રેડ હોઈ શકે, બ્રેકઆઉટ હોઈ શકે અને મોમેન્ટમ ટ્રેડ હોઈ શકે. રિવર્સલ ટ્રેડની વાત કરું તો અહીંયા થાય છે આવું તમને અત્યારે થિયોરીમાં જોવા મળે છે. તો આમાં એકચ્યુઅલી થાય છે શું, મેકેનિઝમ શું છે આમાં. ફોર એક્ઝામ્પલ, કોઈ એક સ્ટોકની પ્રાઇસ અહીંયા ચાલુ છે આ ઉપરના લેવલે, ફોર એક્ઝામ્પલ એ 110 છે. હવે હું અહીંયા 110માં સેલ કરવું છે મારે, પણ ત્યાં કોઈ બાયર્સ નથી, બરાબર. હવે અહીંયા કોઈ બાયર્સ નથી, પછી નિશિત સાહેબ છે એ 108 ટ્રેડ કરવા માટે બેઠા છે, એને બાય કરવું છે. મારે 110 સેલ કરવું છે, વચમાં કંઈ કોઈ ખરીદવા કે વેચવા માગતું નથી. એટલે કાં તો હું નિશિત સાહેબ પાસે જઈશ, કાં નિશિત સાહેબ મારી પાસે આવશે. એટલે નિશિત સાહેબ તો શાંતિથી બેઠા છે એકદમ આમ ડોળા ઊંચા કરીને, એ તો આવશે અભિષેક આપેડો પાછા નીચે. એટલે ફરજિયાત મારે એની પાસે જવું પડે અને હું મારા 5 શેર સાહેબને આપી દઉં. એટલે માર્કેટ ડાઉન આવ્યું, ફરી પાછું એને જ ઊભું છે, હજી મારે 5 શેર વેચવા છે. નિશિત સાહેબ નથી, હવે ગૌરવ સાહેબ આવ્યા વચમાં, એ 105 બાય કરવું છે. એટલે હું ફરી પાછો 105 જઈશ. એમ કરતાં આમ પછી હું ના હોય બીજું કોઈક હોય, બાયર્સ નથી, સેલર્સ વધારે છે. એમ કરતાં એ અહીંયા પહોંચ્યું, બરાબર. ફોર એક્ઝામ્પલ અહીંયા 100 રૂપીસ છે. હવે અહીંયા એક ઇન્સ્ટિટ્યુશન આવી મોટી, જેમ કે મેડમ બેઠા જ પાછળ ટેબલ પાછળ, એ મોટી ઇન્સ્ટિટ્યૂટ છે. હવે એમને 1 લાખ શેર્સ ખરીદવા છે. એમને ઓર્ડર મળ્યો છે કે તમારે 1 લાખ શેર્સ બાય કરવાના છે ઇન્સ્ટિટ્યૂટે. અને આ શેર્સ છે XYZ શેર્સ છે, એ તમારે 98 to 100 રૂપીસમાં બાય કરવાના છે.
એટલે એ કન્સિસ્ટન્સી એ 98થી 100 રૂપીસની વચ્ચે આ બધા ઓર્ડર મૂકશે 1 લાખ શેર્સનો. હવે થાય શું કે એના 1 લાખ શેર્સ છે એ સ્લોલી બધાના એબ્ઝોર્બ થતા જશે અહીંયા, પણ એના 1 લાખ ઓર્ડર્સ ફિલ નહીં થાય એકસાથે. માનો કે ફોર એક્ઝામ્પલ 25,000 કે 50,000 શેર્સ અહીંયા એબ્ઝોર્બ થયા, પછી સેલર્સ ઘટી ગયા એટલે ઇમ્બેલેન્સ સર્જાનું, એટલે સ્ટોક બ્લાસ્ટ થશે જે તે ટાઈમ ફ્રેમમાં. હવે મેડમના 50,000 જે શેર્સ પેન્ડિંગ છે એ આ જ લાઇનમાં પેન્ડિંગ રહેશે અને એ અહીંયા ડિમાન્ડ ઝોન ક્રિએટ કરશે. બરાબર. હવે આ સ્ટોક આજે રેલી થઈ છે ને એમાં મેડમ પાર્ટિસિપેટ નહીં કરે ક્યારેય, કેમ કે ઇન્સ્ટિટ્યુશન છે એ પ્રાઇસ ચેસ નહીં કરે. આ પ્રાઇસ ચેસ ખાલી આપણે જ લોકો કરીએ છીએ રિટેલર્સ. એ લોકો ફરી પાછી વેઇટ કરશે આમાં અંદર આવવાની. હવે આ પેન્ડિંગ ઓર્ડર્સ તો એના છે જ, પણ હવે અમે બધાએ જોઈ લીધું, મેં જોઈ લીધું, નિશિત સાહેબે જોઈ લીધું, ગૌરવ સાહેબે જોઈ લીધું કે હા અહીંયા તો ડિમાન્ડ છે જ. એટલે અમે શું કરશું કે અમે અહીંયા નેક્સ્ટ ઓર્ડર અહીંયા મૂકશું અને અહીંયા અમારો સ્ટોપ લોસ મૂકશું આની નીચે, અને અહીંયા જે પ્રીવિયસ હાઈ છે ને એ અમે ટાર્ગેટ મૂકશું. અમને ખબર નથી કે મેડમનો પેન્ડિંગ ઓર્ડર છે કે નહીં, પણ અમે આ ચાન્સ લઈ 50-50 ચાન્સ છે કદાચ પેન્ડિંગ ઓર્ડર હોય પણ ન પણ હોય. પણ જો આ ફ્રેશ હોય તો હજી પેન્ડિંગ ઓર્ડર્સ હશે. જો અહીંયા મેડમના હિટ થશે તો સાથે સાથે અમારા પણ હિટ થશે અને સ્ટોક ઉપર જશે. જો એના ઓર્ડર્સ નહીં હોય તો અહીંયા કોઈક બીજી ઇન્સ્ટિટ્યૂટ આવશે, જોગાણી સાહેબ આવી જાય, એ સેલરમાં આવી જાય તો એ બધું નીચે જવા દે ધડીંગ ભેગાનું. એટલે આપણો સ્ટોપ લોસ હિટ થાય ને આપણે બધા શાંતિથી આ સ્ટોક પેક કરીને ઘર ભેગા, પછી એની સામે નહીં જોવાનું, એને પ્રેમ નહીં કરવાનો. એ બધું તો થિયોરીમાં સારું લઈ ગયું આવું બધું. હવે આ ચાર્ટમાં કેમ શોધવું એ બહુ અઘરું છે. એટલે ચાર્ટમાં આપણે જોઈએ તો ફોર એક્ઝામ્પલ આ માર્કેટ અહીંયા ચાલે છે આ એરિયામાં. હવે આ એરિયામાં હું જોઉં કે આ પ્રિવિયસલી જે છે આ રેઝિસ્ટન્સ છે એ કટ કરીને ઉપર ગયો છે. બરાબર. એક જે ડાઉન ટ્રેન્ડ ચાલતો હતો એમાંથી એ અપ ટ્રેન્ડમાં જવાની કોશિશ કરે છે, અને હું અહીંયાથી લેફ્ટ સાઈડ જોઉં તો એક બિગ બ્લાસ્ટ છે અહીંયા ગ્રીન કેન્ડલ. બરાબર. હવે ગ્રીન કેન્ડલ પછી હું જોઉં છું કે અહીંયા એક સરસ મજાનો બેઝ છે જ્યાં મેડમના પેન્ડિંગ ઓર્ડર્સ છે. બરાબર. અને આ અમે લોકોએ બનાવેલી રેડ કેન્ડલ. હવે ફરી પાછો હું વેઇટ કરું. હવે અહીંયા મેઇન અહીંયા જ આવે છે કે અહીંયા હું 4,000 એ મારો ઓર્ડર રાખીશ, 3,900 એ મારો સ્ટોપ લોસ રાખીશ, એટલે 100 રૂપીસ મારો સ્ટોપ લોસ છે. હું એટલીસ્ટ મારો રિસ્ક રિવોર્ડ રેશિયો છે એ 1:2 રાખીશ. બરાબર. મારા 50-50 જીતવાના ચાન્સ છે. હવે હું જોઉં છું કે આ સ્ટોક છે એ 7th ડે ફરી પાછો સેમ ઝોનમાં હિટ થાય છે અને ત્યાંથી જ અપ જાય છે. બરાબર. આ લાઈવ ટ્રેડ છે, આ કરેલો ટ્રેડ છે. એટલે 3,900 સ્ટોપ લોસ, 4,200 નિયરલી અબાઉટ 4,200 છે એ ટાર્ગેટ હતો અને આ એન્ટ્રી હતી. અને નેક્સ્ટ 3 ડેઝમાં મને અહીંયા ટાર્ગેટ એચીવ થાય છે. બરાબર. એટલે હવે ફરી પાછો જે આ રેઝિસ્ટન્સ છે એ સપોર્ટ બની જાય. એટલે આ જે જેમ સાહેબે કીધું હતું ફોમો, આ ફોમો વાળું ઉપર ગયું હતું અને સેમ મારો રિસ્ક રેશિયો છે એટલીસ્ટ 1:2 રાખવો જોઈએ. આવી રીતના હું જો આખા વર્ષમાં 100 ટ્રેડ કરું તો ફોર એક્ઝામ્પલ હું 50 ટ્રેડ હારું છું, 50 ટ્રેડ જીતું છું, પણ છતાં પણ જે 50 ટ્રેડ હું જીતું છું 1:2 ના રેશિયોથી જીતું છું, અને બાકી જે હું હારું છું એ 1 રૂપીસ હારું છું, હું 2 રૂપીસ જીતું છું. પોઝિશન સાઇઝિંગ એટલે મની મેનેજમેન્ટ એ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. સપોઝ તમારી આપણે 1 લાખ રૂપીસ ફંડ આપ્યું છે ટ્રેડિંગ માટે, અને જેને વધારે આમાં 0 એડ કરવો હોય એ બધે 0 એડ કરતા જશે. તો યુ કેનોટ લૂઝ મોર દેન 1 પર્સન ઇન 1 ટ્રેડ. બરાબર. એટલે જો તમે 1 લાખ રૂપીસ ટ્રેડિંગ માટે આપ્યા હોય તો એક ટ્રેડમાં 1,000 રૂપીસ લોસ કરી શકીએ. તો એના માટે તમારે આવા 10 શેર્સ જ બાય થાય, કેમ કે મારો સ્ટોપ લોસ 100 રૂપીસ હતો. એનાથી વધારે શેર્સ હું બાય કરી શકું નહીં. જો હું લોસ વધારે કરું તો એ મારે પાછો પ્રોફિટ મેળવવામાં આખો વર્ષ જતું રહે. એટલે ટાઈમ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જો સ્ટોપ લોસ ન હોય અને હું આ ડિમાન્ડ ઝોનને
અહીંયા ટ્રેડ કરતો હોય, અહીંથી આ ડિમાન્ડ ઝોન ક્રિએટ થયો, એક વખત ટ્રેડ કર્યું, સેકન્ડ વખત ટ્રેડ કર્યું. હવે જો અહીંયા મારો સ્ટોપ લોસ અહીંયા ન હોય તો જુઓ કે એકદમ નીચે લગભગ આ 1436થી 1200ની આસપાસ પહોંચી ગયા સ્ટોક. એ રિલાયન્સ છે, બરાબર. You have 2 more minutes. 2 3. ઓકે, સેમ વસ્તુ સપ્લાય ઝોન, જેમ બાયર્સ છે એ ડિમાન્ડ ઝોન ક્રિએટ કર્યો, એમ સપ્લાય ઝોન છે એ સેલર્સ ક્રિએટ કરે. અહીંયા ગૌરવ દવે સાહેબ જ ફોર એક્ઝામ્પલ આવી ગયા છે સેલરમાં. આવી રીતે ડિમાન્ડ સપ્લાય ચાલ્યા જ રાખે ઘણીવાર. આ વીકલી ચાર્ટ છે એટલે લાંબુ છે. અહીંયા એકદમ સરસ મજાનો ડિમાન્ડ ઝોન ક્રિએટ થયો, અહીંયા એકદમ સરસ મજાનો સપ્લાય ઝોન ક્રિએટ થયો, બરાબર. સ્ટોક અહીંયા આવે તો બાય કરો, અહીંયા આવે તો હું સેલ કરું છું. આવું ચાલ્યા રાખે છે ઘણી બધી વાર. પછી મારો એક વખત સ્ટોપ લોસ હિટ થઈ જાય તો હું અહીંયા નીકળી જાઉં છું, બરાબર. એટલે આ વસ્તુ એક સ્ટોપ લોસ તો હંમેશા રાખવી જ પડે. અને આ ઘણા બધા વીક્સ આમનામ જતું રહેશે. આ રીતે આ તો જોયું આપણે ડ્રોપ, બેઝ અને રેલી. હવે ગમે ત્યારે આ બધી કેન્ડલને ભેગી કરશો ને એટલે તમને આવું જ દેખાશે. કોઈ પણ તમે રિવર્સલ કેન્ડલ ક્યાંય પણ એક બિગ ગ્રેઇન કેન્ડલ સિવાય કોઈ પણ રિવર્સલ કેન્ડલ તમે ભેગી કરશો ને એટલે આવું જ દેખાશે. કોઈ પણ તમને બુલિશ પિન બાર જ દેખાશે. અને જે પણ આ રીતની રિવર્સલ કેન્ડલને ભેગી કરશો ને એટલે તમને આવી જ પિન દેખાશે. આ પાંચ 5 ડેઝનો છે એટલે એક વીકનો ચાર્ટ છે. એ હું આ બધાને આમ ભેગી કરી દઉં તો અહીંયા ઓપન થશે, અહીંયા સુધી જશે અને અહીંયા ક્લોઝ થશે. તો મને આમાં એ જ દેખાશે, આ ઓપન થશે, અહીંયા સુધી જશે અને અહીંયા ક્લોઝ થશે. એટલે જ્યાં પણ તમને વીકલી ચાર્ટમાં પિન બાર દેખાય તો તમારે ડેઇલી ચાર્ટ એને ઓપન કરવાનો અને એમાં તમને આવું દેખાશે. એક આ ઇઝી મેથડ. એટલે મોટી ટાઈમ ફ્રેમમાં તમને પિન દેખાય તો નાની ટાઈમ ફ્રેમમાં સપ્લાય ઝોન અને ડિમાન્ડ ઝોન દેખાશે. અચ્છા, ટ્રેન્ડ એનાલિસિસ માટે કાં તો હાયર હાઈ, લોઅર હાઈ એવી રીતે યુઝ કરી શકો, અથવા ઇઝી કરવું હોય તો એક 20 ડેઝની મૂવિંગ એવરેજ એડ કરી દો એટલે તમને સ્ટોક છે એ બુલિશમાં છે. અને જો એ 20 ડેઝની મૂવિંગ એવરેજની નીચે જાય, પ્રીવિયસ લો કટ કરી નાખ્યો તો આ ડાઉન ટ્રેન્ડમાં છે. ફોર એક્ઝામ્પલ આ સ્ટોક અહીંયા ચાલતો હોય તો હવે મારે આને ટ્રેડ કરવું હોય તો હું એને સેલ કરીને જ ટ્રેડ કરીશ, હું એને બાય કરીને ટ્રેડ નહીં કરું, બરાબર. કેમ કે એ ડાઉન ટ્રેન્ડમાં છે. એટલે સ્મોલર ટાઈમ ફ્રેમમાં હું જાઉં, એ ડેઇલી ચાર્ટ હતો, અને હવે આ 45 મિનિટ્સના ચાર્ટમાં હું જાઉં કે અહીંયા એકદમ સરસ મજાનું એક રેલી છે, અહીંયા બેઝ બનાવી અને અહીં નીચે જાય છે, તો હું સપ્લાય ઝોનમાં ફરી પાછું ગમે ત્યારે આવે તો હું એને અહીંયા સ્ટોપ લોસ રાખી, આ ટાર્ગેટ રાખી અને ટ્રેડ કરીશ. એ પણ 1:2 જ રેશિયો છે, બરાબર. સેમ 100 કેપિટલ માટે 200 શેર્સ જોઈએ. પણ શોર્ટ સેલિંગ છે એ તમારે કેરી ફોરવર્ડ તમે કરી શકો નહીં ઇક્વિટીમાં. એટલે જ્યારે તમારે શોર્ટ સેલ કરવું હોય તો તમારે ફ્યુચર એન્ડ ઓપ્શન્સનો ઉપયોગ કરવો પડે, બરાબર. સેલ પોઝિશન છે એ કેરી ફોરવર્ડ નહીં થાય. ઇન્ટ્રા ડેમાં કરી શકાય પણ આગળ ન લઈ જઈ શકાય નેક્સ્ટ ડેમાં. બ્રેકઆઉટમાં સૌથી બેસ્ટ છે ફ્લેગ બ્રેકઆઉટ એન્ડ બોક્સ બ્રેકઆઉટ. બોક્સ બ્રેકઆઉટ જેમ નિશિત પટેલ સાહેબે વીક ઓફ મેથડ બતાવી, આ એ છે એકદમ અહીંયા કન્સોલિડેટ. આ 3 મંથ્સ માટે આ સ્ટોક અહીંયા કન્સોલિડેટ થયો છે. દેટ મીન્સ અહીંયા બાઇંગ ચાલે છે. અને જ્યારે પણ એ બ્રેકઆઉટ આપશે એટલે એ કન્ટિન્યુઅસલી અને બધી મૂવિંગ એવરેજની ઉપર, મૂવિંગ એવરેજ ક્રોસઓવર અહીંયા થાય છે. પણ તમને અહીંયા જો તમે પ્રાઇઝ એક્શન ટ્રેડર હોય તો તમને અહીંયા ખબર પડી ગઈ હતી. અધરવાઇઝ અહીંયા પણ તમે ટ્રેડ એન્ટ્રી મારી શકો અને પછી ક્યાંય એ સ્ટોક નીચે નથી આવતા. બીજું એની સાથે હું એડ કરું તો એક આરએસઆઈ જ્યારે 60 અપ જાય ત્યારે એ સ્ટોક ફાસ્ટ મૂવ કરશે, બરાબર. આરએસઆઈ છે એનો કન્સેપ્ટ એવો નથી કે એ ઓવરસોલ્ડ કે ઓવર બોટ હોય. ક્યાંય પણ ઇન્ટરનેટ ઉપર કે યુટ્યુબના વિડીયોમાં તમને એવું જ બતાવશે કે આરએસઆઈ છે એ 60 ઉપર કે 70 ઉપર ગયું તો એ ઓવરસોલ્ડ છે અને નીચે ગયું તો ઓવરબોટ છે. સોરી, ઉલટું. પણ એકચ્યુઅલી એવું નથી. કોઈ પણ સ્ટોક છે ને એ વર્ષો સુધી 60 ઉપર રહી શકે છે, બરાબર. આ ફ્લેગ પેટર્ન છે સૌથી સારી બ્રેકઆઉટની બે જ પેટર્ન આ સૌથી સારી છે. બીજી ઘણી બધી પેટર્ન છે પણ આમાં રિસ્ક રિવોર્ડ રેશિયો સારો રહે
કે અહીંયા પણ ફ્લેગ બને છે, અહીંયા બ્રેકઆઉટ આવે તો એની નીચેનો સ્ટોપ લોસ અને 1:2 1:3 ટાર્ગેટ, અગેન બ્રેકઆઉટ, નીચે સ્ટોપ લોસ 1:2 1:3 ટાર્ગેટ. મોમેન્ટમ ટ્રેડ માટે જ 40-60 જે નંબર છે એ બેસ્ટ છે. કોઈ પણ શેર તમારે ઇન્વેસ્ટમેન્ટ માટે અથવા ટ્રેડિંગ માટે, ઇવન ઇન્વેસ્ટમેન્ટ માટે, જ્યારે પણ સ્ટોકની RSI 60 ઉપર જશે એટલે સ્ટોક પીક પકડશે. ઓકે, અને એ ઘણા લાંબા ટાઈમ સુધી 60 ઉપર રહી શકે છે. લાઈફ ટાઈમ આ તો ક્યારેય 60ની નીચે જ નથી આવ્યું. એટલે ઓવરબોટ ને ઓવરસોલ્ડ એ કન્સેપ્ટ જ નથી, બરાબર. એ લાંબા ટાઈમ સુધી રહી શકે. સેમ વસ્તુ રિલાયન્સ, અગેન અહીંયા 40ની નીચે છે તો એ ડાઉન ટ્રેન્ડમાં જ છે. જ્યારે 40ની ઉપર આવે ત્યારે જ ઇન્વેસ્ટમેન્ટ માટે વિચારવાનું. જો એની RSI 40 નીચે હોય તો ટેમ્પરરી એ સ્ટોકથી દૂર રહેવાનું આપણે, બરાબર. એનો ભાવ ઘટી ગયો તો આપણે લેવા નહીં માંડવાનું. જ્યારે ફરી પાછો એ 40ની અપ આવે તો દેટ ઇઝ ધ બેસ્ટ ટાઈમ. અગેન જે 40ની ઉપર આવે છે, આ ચાર્ટમાં બધું જ દેખાઈ જાય છે. ટ્રેન્ડ લાઇન બ્રેકઆઉટ, 40ની ઉપર, અહીંયા ઝોન અને ટ્રેડિંગ, બધી વસ્તુ એકસાથે. એનું સમઅપ ઇન 1 મિનિટ. વોલ્યુમ સાથે બ્રેકઆઉટ, એ તો સર બી કીધું. અગેન તમને પહેલેથી જ RSI કહી દીધું હતું અહીંયા કે આ સ્ટોક ડાઉન ટ્રેન્ડમાં છે. થેન્ક યુ. Thank you so much for explaining the fundamentals of technical analysis so well.